અમદાવાદમાં આજે બે તસવીર જોવા મળી। એક તરફ સીએનજીના વધતા ભાવથી પરેશાન રિક્ષા ચાલકો અને બીજી તરફ રિક્ષા ન મળતા રસ્તા પર રજડતા મુસાફરો। રિક્ષા ચાલક કહે છે કે સીએનજી મોંઘો થયું, ઘર ચલાવવું મુશ્કેલ બન્યું। મુસાફર કહી રહ્યા છે કે હડતાલના નામે અધવચ્ચે ઉતારી દેવામાં આવ્યા। હવે પહોંચવું ક્યાં? સવાલ થાય કે આખરે આ સ્થિતિ કેમ સર્જાઈ? સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। 1 ઓગસ્ટે જ સીએનજીમાં 4 રૂપિયાનો વધારો થયો। સામે રિક્ષાનું ભાડું વધારવાની માંગ તો છે જ, પરંતુ નવા ભાડાનું નોટિફિકેશન હજુ બહાર પડ્યું નથી, એટલે રિક્ષા ચાલકોની મુશ્કેલી પોતાની જગ્યાએ સાચી પણ છે। પણ શું તેનો બોજો સીધો મુસાફરના માથે નાખી શકાય? હડતાલના સમર્થનમાં રિક્ષાઓ રોકવામાં આવી। પેસેન્જર ભરેલી રિક્ષાઓને અધવચ્ચે રોકીને મુસાફરોને નીચે ઉતારવાના દ્રશ્યો પણ સામે આવ્યા। વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને વૃદ્ધો પરેશાન થયા। સવાલ છે, સીએનજીનો ભાવ વધે તો રિક્ષા ચાલક પીસાય, ભાડું ન વધે તો મુસાફર પીસાય। તો આખી વ્યવસ્થામાં જવાબદાર કોણ? રિક્ષા ચાલકની મજબૂરીનો ઉકેલ રસ્તા પરની હડતાલ છે કે સરકારની તાત્કાલિક કાર્યવાહી? અમદાવાદની રિક્ષા આજે માત્ર સવારી નહીં પરંતુ સંકટની સવારી બની ગઈ હોય તેવા પ્રકારના દ્રશ્યો અમદાવાદના રસ્તાઓ પર દેખાયા। અને આ દ્રશ્યો કેમ ન દેખાય? કારણ કે છેલ્લા ઘણા સમયથી ભાડું વધારવાની માંગ છે, રિક્ષાના ભાડા વધારવાની માંગ છે। ક્યાંક ને ક્યાંક આ ભાડું વધારી દેવામાં આવ્યું છે, પરંતુ હવે તેનું નોટિફિકેશન જાહેર નથી થયું। તેના કારણે રિક્ષા ચાલકો વધુ મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે, કારણ કે જે 1 ઓગસ્ટે જે 4 રૂપિયા સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો, તે 4 રૂપિયા ક્યાંક ને ક્યાંક રિક્ષા ચાલકો માટે ખૂબ મોટો અને એક બોજો સમાન બની રહ્યો છે। કારણ કે રિક્ષા ચાલકોને હાલ મળતું નથી। 250 રૂપિયાનો ગેસ પુરાવે ત્યારે માત્ર 100 રૂપિયા તે કમાઈ રહ્યા છે। બીજા 150 રૂપિયા ક્યાંથી લાવવા તે પણ એક પ્રશ્ન બની ગયો છે। જે કમાણી હાલ રિક્ષા ચાલકો રિક્ષા ચલાવીને જે કમાઈ રહ્યા છે, તે કમાણીમાં ક્યાંક ને ક્યાંક હવે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે। તેમના ઘરબારમાં જે પણ તકલીફ પડી રહી છે તે પણ રિક્ષા ચાલકો ખુલ્લેઆમ કહી રહ્યા છે। તેમના બાળકોને ભણાવવામાં તકલીફ પડી રહી છે, ઘરમાં અનાજ લાવવું મુશ્કેલ બની રહ્યું છે, તેવા પ્રકારની સ્થિતિ હાલ રિક્ષા ચાલકોની બની ગઈ છે। અને આજ બધા આપણી સાથે રિક્ષા ચાલક અજય પાંડે જોડાઈ ગયા છે। અજય, सीएनजी भाव 4 રૂપિયાના વધારાથી કેટલી તકલીફ પડી રહી છે? तकलीफ बहुत है बहन। तकलीफ तो हम सब रिक्शा वालों को है जी। और इसमें कुछ हो नहीं रहा है बहन, पर हम लोग कर ही क्या सकते हैं? बोल सकते हैं, जनता को दिखा सकते हैं कि हमको ये तकलीफ है, पर अब हमारी तकलीफ ना जनता समझने को तैयार है, ना सीएनजी समझने को तैयार है, ना यहाँ की सरकार समझने को तैयार है। आखिर में हम लोग करें तो क्या करें? कहाँ जाएं? क्या करें? किसके पास जाएं? अजय भाई, जब बीच में सरकार की ओर से भाव भी बढ़ाया गया था रिक्शा भाड़ा का, तो फिर अब तक नोटिफिकेशन भी बाहर नहीं आया, तो भी रिक्शा चालकों को उससे क्या तकलीफ हो रही है? अब जी तकलीफ ये है कि हम लोगों को जो भाव पहले दिया गया था जी, उसमें से भी भाव पूरा कम हो गया। और दूसरी चीज सीएनजी का भाव बढ़ता ही जा रहा है बहन। तो हम लोग क्या करें? पहले जब हम 200 रुपए 250 रुपए में सीएनजी हमारी फुल हो जाती थी, अभी 350 पौने 400 में गैस फुल होती है, और हम लोग करें तो क्या करें? अजय भाई, अभी जो रिक्शा का भाड़ा सरकार की ओर से बढ़ाया गया है, तो अभी रिक्शा चालक जो है वो पुराना ही भाड़ा अभी ले रहे हैं या फिर जो नया भाड़ा आया हुआ है वो ले रहे हैं? नहीं, पुराना ही, क्योंकि अगर नया भाड़ा आप मांगेंगे तो कस्टमर नए भाड़ा का स्कीम मांगते हैं कि हमको दिखाओ कहाँ पे बढ़ा है, और कंपनी वाले वैसे ही रेट कम कर दिए बहन। अब 15 किलोमीटर लेकर जाओ तो 12 रुपए 13 रुपए का भाव देते हैं। 8 किलोमीटर 7 किलोमीटर की राइड लेके जाओ तो 8 रुपए 9 रुपए भाव देते हैं। अजय भाई, तो इसमें हम लोग क्या? जी अजय भाई, एक और सवाल यहाँ पे हो रहा है कि जब रिक्शा चालकों को पैसों की इतनी दिक्कत है, उनको मोंघवारी नड़ रही है, उनको जो भाड़ा है वो भी कहीं नहीं पुसा रहा है, तो हड़ताल करके क्या मिल रहा है? क्योंकि हड़ताल करेंगे तो रिक्शा चालकों खुद को ही मुश्किल होने वाली है। नहीं, ये हड़ताल बहन एक जगह करने से, एक नाका पे हड़ताल करने से तो कुछ होने वाला है नहीं, ये हम भी जानते हैं, आप भी जानते हैं। अगर कोई भी हड़ताल का नियम है या हड़ताल करना है तो पूरी सिटी में करना चाहिए। एक क्षेत्र में हड़ताल कर दिए, बाकी सब जगह रिक्शा चल रही है, ऑनलाइन रैपिडो, ओला, उबेर, तो इसमें मतलब कुछ नहीं निकल रहा है। तो अजय जी, जिस हिसाब से एक रिक्शा संगठन द्वारा ये ऐलान किया गया, लेकिन अभी दूसरे रिक्शा संगठनों क्यों इसको अपना नहीं रहे, इसको समर्थन क्यों नहीं दे रहे? अब ये एरिया वाइज कर रहे हैं बहन। अब इसमें एरिया का है कि पहला नगर में कर रहे हैं तो हमसे क्या लेना देना है, पर ये
कोई हम एक के लिए तो हम लोग जाहिरात में आए नहीं है कि एक आदमी के लिए फैसला हो रहा है। जी अगर रिक्शा भाड़ा बढ़ेगा या सीएनजी कम होगी तो हमारे पर्सनल रिक्शे के लिए तो नहीं होगी, वो तो अदरवाइज सबके लिए है। हम्म अजय जी, पर आप ये सरकार अब को सब क्या लोगों कहना को ये चाहेंगे? सोचना चाहिए ना। जी जी, अजय जी, आप सरकार को क्या कहना चाहेंगे? जी, हम सरकार को कुछ नहीं करना चाहेंगे, सब सिर्फ हम लोगों की मजबूरी देखे कि हम लोगों के भी बीवी बच्चे हैं, हम लोगों के भी बच्चों पढ़ाने हैं, घर में राशन ले जाना है, सब कुछ करना है। अगर ऐसा ही चलता रहेगा तो हम रिक्शा लेके क्या करेंगे, कहाँ घूमेंगे? जी बिल्कुल अजय जी, मंतव्य न्यूज में जुड़ने के लिए आपका आभार।